વિસનગર તાલુકાના ભાંડુ ગામ નજીક રાધે એસોસિએશન દ્વારા ચાલતા બ્રિજના કામમાં બેદરકારી. વિસનગર તાલુકાના ભાંડુ ગામ નજીક રાધે એસોસિએશન દ્વારા ચાલતા બ્રિજના કામમાં બેદરકારી. હાઇડ્રો મશીન ચાલકની બેદરકારીને કારણે 30 વર્ષીય વ્યક્તિને ગંભીર ઇજાઓ પહોંચી છે. હાઇડ્રો મશીનના ચાલકે બેરિકેટિંગ કામગીરી કરતી વખતે મશીન ગોળ ફેરવી રાહદારી 30 વર્ષીય યુવાન ઉપર બેરિકેટિંગ પડ્યું હતું, જેના કારણે યુવાનને ગંભીર ઇજાઓ પહોંચી હતી. રાધે એસોસિએશન બ્રિજ બનાવનારના કોન્ટ્રાક્ટરની બેદરકારીને કારણે એક વ્યક્તિનો જીવ જોખમમાં મુકાયો હતો. બ્રિજનું કામ કરતી એજન્સી અગાઉ અનેક વખત વિવાદમાં આવી ચૂકી છે, છતાં પણ સરકારી તંત્ર મૌન ધારણ કરી બેસી રહી છે. સરકારી તંત્ર પણ કોઈ મોટી દુર્ઘટનાની રાહ જોઈ રહ્યું હોય તેવું લાગી રહ્યું છે. મહેસાણા રોડ એન્ડ બિલ્ડિંગ R&B ડિપાર્ટમેન્ટના અધિકારીઓએ પણ આ ઘટનાને લઈને આંખ આડા કાન કર્યા છે. સમગ્ર મામલો પોલીસ સ્ટેશને પહોંચ્યો છે. અહેવાલ બાય મા ન્યૂઝ પ્રતિનિધિ મયુર પંડ્યા, મહેસાણા.